અને 23 માર્ચ 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી। પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ્રોલ પંપ પર 2 કિલોમીટર સુધી લાઈનો લગાવી હતી। ઉલ્લેખનીય છે કે સુરત શહેરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો માત્ર પાયાવિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી। અમદાવાદ સહિતના શહેરોમાં ગઈકાલે સવારના સમયે કેટલાક પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા હતા, જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા। સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુજરાતમાં 23 માર્ચની બપોરથી પેટ્રોલને લઈને અફવાઓ ચાલી રહી છે। જો કે પેટ્રોલનો સ્ટોક પૂરતો છે અને લોકોએ પેનિકમાં આવીને લાઈનો લગાવી હતી। કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના જાણે કાલે પેટ્રોલ મળવાનું જ ન હોય એ રીતે પંપ પર વાહનોની કતારો લગાવી હતી। એચપીના પેટ્રોલ પંપ પર પણ સવારથી જ અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકો અડધાથી 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહીને પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવી રહ્યા હતા। લોકોમાં એવો ફાળ ફેલાયો હતો કે આગામી દિવસોમાં સપ્લાય બંધ થઈ જશે, જેના કારણે દરેક વ્યક્તિ વહેલી તકે પેટ્રોલ ડીઝલ મેળવી લેવા માંગે છે। નાગરિકોને સોશિયલ મીડિયા પર વહેતા થતા ખોટા મેસેજ કે અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને બિનજરૂરી લાઈનો ન લગાવવા અપીલ કરવામાં આવી હતી। સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એક્શનમાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી હતી। રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી હતી। પેટ્રોલ ડીઝલ સહિતનું ઈંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાયરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે। આવા ભ્રામક સંદેશાઓથી ગભરાટ ફેલાતો હોવાથી જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી સિનિયર અધિકારીઓએ આપી છે। શહેરીજનોને પણ આવી હરકત કરનારના મેસેજ વાયરલ નહીં કરવા તાકીદ કરાઈ છે। મિડલ વેસ્ટમાં જે રીતે યુદ્ધનો અસર જોવા મળી રહ્યું છે, જેને લઈને એક મેસેજ પાસ ગઈકાલે થયો હતો। પેટ્રોલ ડીઝલને લઈને જે અછતને લઈને એક મેસેજ પાસ થયો હતો, જેને લઈને પેટ્રોલ પંપ ઉપર જે વાહન ચાલકો છે ગાડી લઈને આપણે પોતાનો વાહન પેટ્રોલ પુરાવવા માટે જ્યારે મોટી સંખ્યામાં કતારો લાઈન લગાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને એક લોકોમાં એક ડર અને એક પેનિક થયા હતા અને જેને કારણે લોકો એક ગભરાટમાં મુકાયા છે કે આવનારા દિવસોમાં જ્યારે પેટ્રોલ ડીઝલની અછત થશે તો એ લોકો કઈ રીતના એમનો ચલાવશે। જ્યારે આપણા સાથે બીજા ભાઈ છે, क्या कहोगे पेट्रोल रोज रोज पुराने थे क्या अप्पा के लिए आए हो? नहीं, रोज आऊँ। જી જે રીતે લોકો એક શું કહેશો, કઈ રીતના તમે પેટ્રોલ પુરાવા આવ્યો છો? અફવાને લઈને કે રોજિંદા પુરાવશો? અફવામાં લઈને જબરદસ્તી અહીંયા આવ્યા છે, કલાકની લાઈન પર ઉભા રહેલા છે અમે। સરકાર બી કહે છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી જશે, કેમ તમે અફવામાં આવ્યું? પણ શું કરીએ હવે, આપણે રોજના 100 રૂપિયા પેટ્રોલ પુરાવે છે કે આજે 500 ના પુરાવીએ છીએ, કાલે બંધ થઈ જાય તો છોકરાને લઈને કાં જઈએ, કઈ દવાખાના કઈ કરવું હોય તો। જે રીતે વાહન ચાલકોમાં બી મુશ્કેલી છે કે આવનારા દિવસોમાં જ્યારે પેટ્રોલ ડીઝલના જે અછતને લઈને એક અફવા ફેલાવવામાં આવી હતી, એમને એક ડર લાગી રહ્યો છે। આપણા સાથે પેટ્રોલ પંપના સંચાલક છે, क्या कहोगे किस तरह की लाइन है? कल से मैसेज पास हुआ है पेट्रोल डीजल की अफवाह के लिए। कल 2 बजे से लाइन लगा है, रात को 1 बजे तक पूरा भीड़ था, फिर रात को 1 बजे के बाद भीड़ बंद हो गया, फिर आज सवेरे 6 बजे से भीड़ चालू हो गया। क्या कहोगे किस तरह का टैंकर आ रहा है पेट्रोल डीजल का, किस तरह का लोगों को आप समझा रहे हो? कस्टमर को समझा रहे कि पेट्रोल का कोई शॉर्टेज है नहीं, कंटिन्यू आने वाला है, आप भीड़ मत लगाओ और रेगुलर जो सप्लाई वो कंपनी से चालू ही है। किस तरह का लोगों की यहाँ पे कल से भीड़ दिखाई दे क्या आपको सवाल पूछ रहे हैं? क्या किस तरह का पेट्रोल डीजल के बारे में सवाल पूछा जा रहा है? पूछ रहे भाई शॉर्टेज बंद होने सप्लाई बंद होने वाला है, पेट्रोल पंप बंद रहेंगे 2-4 दिन, इस तरह से मैसेज पूछ रहे वो लोगों को आया है, तो वो हिसाब से वो ज़्यादा पेट्रोल पूरा रहे। જે રીતે લોકો 100-150 રૂપિયાનો પેટ્રોલ પુરાવતા હતા, તેને લઈને હવે લોકો 1000 કે 500નો પેટ્રોલ પુરાવવાને મજબૂર બન્યા છે કે એ અફવા લોકોને ખિસ્સા ખાલી કરવા માટે મજબૂર કરી રહ્યા છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।